ખેડૂતના ઊભા પાકમાંથી આ તમે જોઈ શકો છો ખેડૂતનો પાક ઊભો છે અહીંયા સાથી હાલતું હતું અને આ મગફળી જે છે કદાચ 1-1.5 મહિનાની આ મગફળી હશે આ મગફળીનું ખેતર છે અને એમાંથી સીધું જે છે પાઇપલાઇન જીએસપીએલની પાઇપલાઇન કાઢવામાં આવી રહી છે અહીંયા તમે જોઈ શકો છો ખોદકામનું અને વગેરે કામ ચાલે છે ખોદકામને માફ કરશો આ ક્રેનના મદદથી જે છે પાઇપલાઇન નીચે ઉતારવામાં આવી રહી છે અને અહીંયા મોટી સંખ્યામાં ખેડૂતો પણ ઉપસ્થિત છે અને આ ખેતર જેમનું છે એ ખેડૂત જે છે એની વ્યથા પણ તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં ખેડૂતો છે પાછળ પોલીસ પ્રશાસન તમને દેખાય છે હવે થયું એવું કે આ આખા મામલામાં ટ્વિસ્ટ એ આવ્યો છે કે અહીંયાથી ક્રેન ઇન્ડિયાની પાઇપલાઇન પસાર થાય છે તો હવે 2 પાઇપલાઇન અહીંથી ક્રોસિંગ થાય છે તો ક્રેન ઇન્ડિયા વાળા ખુદ આવી અને એવું કહી ગયા કે ભાઈ 2 પાઇપલાઇન કઈ રીતે ક્રોસિંગ થઈ શકે તો ક્રેન ઇન્ડિયા ખુદ હવે વિરોધ કરે છે જીએસપીએલ નો કે ભાઈ અહીંયા 2 પાઇપલાઇન કઈ રીતે પસાર કરવામાં અત્યારે એનું કામ બંધ કરી દેવામાં આવ્યું ક્રેન ઇન્ડિયા પણ કહી રહી છે એક પાઇપલાઇન ઓલરેડી અહીંથી નીકળી ગઈ છે હવે બીજી છે જીએસપીએલ ની ત્યારે ખેડૂતો મારી સાથે છે અને આ ખેતરના જે માલિક છે આપણે એમની સાથે વાતચીત કરીએ મયુરભાઈ મારી સાથે છે સતત આંદોલનમાં જોડાયેલા રહેલા છે અને આખા આંદોલનના એ સાક્ષી છે મયુરભાઈ આજે અત્યારે શું બન્યું કેમ કે છાવણી તમે જોવું કે દાતા ગામની સીમોમાં છે અને અહીંયા પાછા ખેડૂતોને દોડીને અહીંયા આવવું પડ્યું એટલે આખી આજે અત્યારે શું ઘટના બની બેન આજ સવારથી વહેલી સવારથી જે અહીંયાથી તમે જોઈ શકો છો નેશનલ હાઈવે બાજુમાં છે અમારું આંદોલન જે આપણે દાતા ગામમાં ચાલુ છે તો દાતા ગામમાં અમારી છાવણી ચાલુ છે તો એને નજીક અહીંયા આવીને આ ખેતરમાં કામ ચાલુ કરી દીધું છે અને જે ખેડૂતનું ખેતર છે જે એની કોઈ પણ પરમિશન લીધા વગર આ તમે જોઈ શકો છો આ વાહન જે ઉતારી નાખ્યા છે લાઇનની ગાડીઓ આ બાજુ તમે જે ક્રેન અને વેલ્ડિંગ કરવાના સાધન બધા ઉતારી દીધા છે તો આ કેવી રીતે કે કોઈ પણ જાણ કર્યા વગર આટલું બધું ખેડૂતને કોઈ પણ જાતની જાણ નથી કે કોઈ પણ જાતની પરમિશન નથી એની પાસે આપણે આંદોલનમાં દાતા બેઠા હતા દોડીને અહીંયા આવવું પડે એટલે ખેડૂતને હું અડિયાપટ્ટી જ કરવાની છે આ ખેડૂતને દોડાવવા જ માગે છે કે ખેડૂત આંદોલનમાં સુખ શાંતિથી બેહી પણ ના હાકવા જોઈએ કાલની તારીખની અંદર આપણે આંદોલન કર્યું હતું ત્યારે આપણે ચોખ્ખા શબ્દમાં કીધું હતું કે તમે કામ બંધ કરો જ્યાં લગીનમાં મારો નિર્ણય ના આવે ત્યાં લગી તે છતાં આજે ને ખબર હતી છાવણીમાં બધા બેઠા છે એ લોકો આગળ નથી આવવું અહીંયા એની કામ ચાલુ કરી દીધું અમે આજે 4 કિલોમીટરથી દોડીને હાલીને આવ્યા બાય ચાન્સ રોડથી આવીએ તો પોલીસ બંદોબસ્તનો અમને એ હતો કે અમને અહીંયા જ એટેક કરી લે એના કારણે અમે કાંટામાંથી કાંકરામાંથી નદીઓમાંથી સીધા દોડીને અહીંયા આવ્યા અને અત્યારે આ જમીનની અંદર એ લોકોએ વરસાદ થઈ ગયો છે અહીંયા જમીનની અંદર એનો ટ્રક ઘૂસી ગયો છે તે છતાં એની અંદર કામ ચાલુ કરે ખેડૂતને હેરાન કરવા માટે 100%. આના સિવાય બીજો એનો કોઈ ચારો નથી વળતર દેવી નથી તમને કંઈ કેવું નથી કાલ 15-20 દિવસનું કહેતા હતા આજ 5 દિવસનું કહે છે એટલે અમને ટૂંકમાં રમાડવાનો ધંધો જ કરે છે આના સિવાય કોઈ બીજો રસ્તો નથી બીજો માલિક કોણ છે ખેતરના માલિક છે આ ભાઈ ખેતરના માલિક છે પેલા કેમેરામેનને વિનંતી કરું નીચે બતાવો એટલે ખબર પડે આ કોઈ માર્ગ નથી આ રોડ રસ્તો નથી સાથી આગતો હતો ને તો અહીં એટલું ટપડી દીધું કે મારે હું નાની ગાડીથી ઓલું જો સામે ગાડી પડી છે એનાથી હું સાથી આગતો હતો પણ આ ક્રેન ને આ લોકો કાંઈ પૂછ્યા કાંઈ વગર સીધા અંદર ઘૂસ્યા સીધા અંદર ઘૂસી ગયા કાંઈ પૂછ્યું કે કાંઈ ના કર્યું અને અહીંથી હાથી હું આગતો હતો આમાં સાથી ટપાવવું મુશ્કેલ પડી જાય એટલા ઊંડા ખાડા પાડી દીધા છે અત્યારે ઝાટકો હતો તો એ કાપી નાખ્યો ત્યાંથી વાંથી તો તાર કાપી નાખ્યા અને ડાયરેક્ટ અંદર ઘૂસી ગયા પૈસા વગર આ લોકોની તાનાશાહી એટલી હદે છે ને કે આમાં માણસને મરવા સિવાય બીજો કોઈ આરો જ નથી ખરેખર ખેડૂતને મારવા સિવાય બીજો કઈ ધંધો જ નથી આ લોકોને એટલી તાનાશાહી છે આપ જોઈ શકો છો આ સનેડા ટ્રેક્ટર છે અહીંયા તમે જો આ ખેડૂતના ખેતરમાં સાથી હાલતું હતું ખેતરની અંદર આ તાનાશાહી જો પોલીસની ગાડીઓ સામે મસ્ત મોટી પાઇપલાઇન ભરેલો ટ્રક આટલો એનો વજન છે કેટલા ખેડૂતો ભેગા થાય ને તો એક પાઇપ હટાવી શકે એમ નથી આટલો એનો વજન છે અને નીચે જો ખેતરની અંદર આ કેળા પાડી દીધા આને કદાચ ખેડવું પાછલી જમીનમાં જવા માટે અવકાશ શું રહ્યો અમારી પાસે આ રીતે અહીંયા તો પાઇપલાઇન પાથરી ગોઠવી દે પછી કઈ પાણી કેમ લઈ જવું અહીંથી સાથી આંકવા એ કઈ રીતે આનો પાછલી જમીન નું કરવું હલો પાછળની જમીન અમારી બંજર કરી નાખે અડધી જગ્યાનો જ વપરાશ કરી શકીએ અમે પાઇપલાઇન નું તૂટી ગયું છે આમાં ખર્ચાળ પાઇપલાઇન નું બધું તૂટી ગયું પાણી કઈ રીતે પાવું આ રીતે આ જગ્યામાં અમારે પાકનું નુકસાન થઈ ગયું છે એક સાઈડમાં પાણી પાઈ શકી છે બીજી સાઈડમાં તો પાણી દઈ નથી શકતા વળતર તો નુકસાન થાય વળતર તો અમને તો કઈ આપતા નથી અત્યારે બીનો ભાવ 6000 રૂપિયા છે મણનો વળતર તો નુકસાન થાય આ જે વસ્તુ
બીજો બોલ નુકસાન થાય બેન અત્યારે અમે પટેલ સાહેબને કીધું કે આને શું કહેવાય, આ મગફળીનો ભૂકો છે કે અમને ખ્યાલ નથી. બેન અત્યારે બળદ નથી અમારી પાસે, આ હોન્ડાથી અમે સાથી હાકી છે. આ લોકોને આનું શું મૂલ્ય છે એની કિંમત નથી એ લોકોને, મન પડે એમ હાકે છે. અને બાજુમાં જ કેનેડિયા પાઇપલાઇન નીકળી, આ બે જોડાજોડ છે તો હવે ખેડૂત કરવાનું શું? બબે લાઈન બરાબર. નીકળે અમારે બબે લાઈન. ખેતરમાંથી બબે લાઈનો નીકળે તો હવે આમાં અમારે જમીનના ટુકડા કરી નાખ્યા, તો આમાં અમારે ખેતી કરવી કઈ રીતે? કોઈ જે એની પાસેથી પાણીની પાઇપલાઈન તપાવી તો એ કે આમાં અમારે પરમિશન લ્યો, તો હવે અમારે ક્યાં પરમિશન લેવા જાવી અને આ પાણી કઈ રીતે પાવા? અમારી જગ્યા ટોટલ બંજર કરી નાખી, એમ માનો ને, ખેતી લાયક જગ્યાને એકદમ બંજર કરી નાખી. પાછળ આ ઓલી કંપની દેખાય કઈ છે? એ એસઆર છે. SR છે ને? હા. અહીંથી કેટલી થાય? એસઆર 1 કિલોમીટર ના થાય, 1 કિલોમીટર ના થાય એટલી જ છે નજીક. વધીને તમારી જમીનનો ભાવ શું છે? અહીંયા 35 થી 40 લાખ રૂપિયા કમસે કમ કંપની નજીક. આ મારે બિનખેતી લાગે છે, સામે બિનખેતી છે. અહીંયા જમીનનો ભાવ, અહીંયા જમીન રોડ ટચ જમીન કહેવાય, ઓછામાં ઓછો 1 કરોડ રૂપિયા ભાવ છે આ જમીનનો. અહીંયા મારે બિનખેતી અમારી જમીન રહી ને એનો 30 લાખ રૂપિયા ભાવ છે, આ જમીનનો 1 કરોડ. એ હું એમ કહું છું કે આ બિનખેતીની જમીન છે. હા, બિનખેતી થઈ અહીંયા કદાચ બિનખેતી કરે ને તો આ પ્લોટિંગ ને અહીંયા બાંધકામ થાય. આ લોકો બિન ખેતી થઈ ગઈ છે. આ જે ટચિંગ આ સામે બિનખેતી છે. મારે સેટા સેટ બિનખેતી થયેલું છે. આ સામે બિનખેતી છે ને આ મારી જગ્યા છે. તો અમારે જગ્યાને ટચ જ બિનખેતી છે અને અમે એમ થાય કે ભવિષ્યમાં બિનખેતી અમે કરવા ધારીએ તો અમારે તો કઈ એમાં થઈ જ ન શકે. ખેડૂતો જે છે હવે અહીંયાથી આ કામ બંધ કરાવી રહ્યા છે અને પાઇપલાઇનોને બહાર કઢાવી રહ્યા છે. તમે જોઈ શકો છો ક્રેન વગેરે બધું લઈ આવવામાં આવ્યું હતું, એ બધું હવે બહાર કાઢવામાં આવી રહ્યું છે. માંડ નીકળી જાય, ધરાર નાખે છે ચોમાસું છે ને.